હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દહીં તીખારી. એકદમ નવી જ રીત સાથે આપણે દહીં તીખારી બનાવવાની છે. તો એના માટે એક મોટો વાટકો મેં દહીં લીધેલું છે. પછી મીઠું, લીમડાના પાન 10 નંગ, 2 કટ કરેલા મરચાં, સમારેલી કોથમીર, તેલ, રાઈ, જીરું, હળદર, મીઠું. તો એક પેનમાં આપણે મોટો ચમચો તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, સમારેલા મરચાં, 8 થી 10 નંગ લીમડાના પાન, અડધી ચમચી હળદર. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું અને મરચાંને એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરી સારી રીતે હલાવી અને આ વઘારને આપણે દહીંમાં એડ કરવાનું છે. દહીંમાં એડ કરી હવે તેમાં સમારેલી કોથમીર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ એકદમ નવી જ રીતે દહીં તીખારી બને છે અને આ તીખારી એકદમ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ.